નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો ટોપિક શરૂ કરીએ જેનું નામ છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા એટલે કે પ્રવાહ ગાળા પર લાગતું ટોર્ક અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો આપણે ચેપ્ટર નંબર 1 જો તમને યાદ હોય તો એની અંદર આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વ્યાખ્યાયિત કરેલી, બરાબર. એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટને આપણે P સદિશ તરીકે દર્શાવતા હતા. આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટને જો કોઈ વિદ્યુત ક્ષેત્ર ઈમાં મૂકવામાં આવે તો એના ઉપર લાગતું જે ટોર્ક છે એ આપણે કંઈક આ સૂત્રથી આપતા હતા. યાદ આવે છે આવું કંઈ? સિમિલર આવું જ કંઈક સૂત્ર આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં તારવવાના છે ટોર્ક માટે, અને અહીંયા આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની જગ્યાએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લઈશું. અને એના વિશે મેં તમને થોડી ઘણી વાત કરી છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટને m તરીકે દર્શાવીએ તો એનું સૂત્ર છે I × A. કોઈ પણ પ્રવાહ ગાળો છે તમારી પાસે જેની અંદર પ્રવાહ વહી રહ્યો છે, તો એ પ્રવાહ અને એ જે પ્રવાહ ગાળો છે એના આડછેદનું જે પણ ક્ષેત્રફળ છે બંનેનો ગુણાકાર એટલે તમને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળી જાય. આ તમને મેં અગાઉ કીધેલું છે, બરાબર. એની દિશા કઈ રીતે લેવાની એ પણ તમને કીધું છે કે જે દિશામાં પ્રવાહ વહે છે એ તરફ તમારા જમણા હાથની આંગળીઓ ઘુમાવો, અંગૂઠો છે એ તમને આ જે ક્ષેત્રફળ સદિશ છે એની દિશા આપશે અને ક્ષેત્રફળ સદિશની દિશામાં જ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે. આ યાદ હશે તમને. અંગૂઠો જમણા હાથની આંગળીઓ ક્યાં ફેરવવાની? પ્રવાહની દિશામાં. અંગૂઠો તમને સદિશ એની દિશા આપે અને સદિશ એની દિશામાં જ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા હોય છે. આને ઘણી વખત છે મ્યુ તરીકે પણ દર્શાવવામાં આવે છે, બરાબર. તો આ બંને વસ્તુ છે એ તમારા હાસ્યમાં નોટ ડાઉન કરી રાખજો અને આપણે એક્ચ્યુઅલ થિયરીની શરૂઆત કરીએ છીએ. ચાલો, તો આટલી વસ્તુ જો તમને ક્લિયર છે તો હવે આપણે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર એક વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળો લઈએ. ધ્યાન આપજો કે અહીંયા ધારી લો કે હું અહીંયા ત્રિપારિમાણિક આકૃતિ બનાવું છું એટલે વ્યવસ્થિત રીતે સમજજો, બરાબર છે. આ ચુંબકનો N છેડો અને આ S છેડો. ચુંબકીય ક્ષેત્ર હંમેશા N થી S તરફ હોય. અહીંયા લખું છું ચુંબકીય ક્ષેત્ર B ની દિશા N છેડાથી S છેડા તરફ હોય છે, બરાબર છે. તો આ સમાન ચુંબકીય ક્ષેત્ર આની અંદર હશે કઈ બાજુ? N થી S તરફ, બરાબર. આ સમતલ તમારે વ્યવસ્થિત રીતે વિચારવાનું છે. એની અંદર એક હું વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ લઈ લઉં છું. અહીંયા હું તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે આકૃતિ નથી બનાવતો, કોઈ ઇશ્યુ નથી, બરાબર. હું તમારી સમજ માટે આખી જે લૂપ છે કમ્પ્લીટ અહીંયા દર્શાવી રહ્યો છું. તમે ધ્યાન આપો. આ એક કમ્પ્લીટ લૂપ છે જેનું આપણે નામ આપી દઈએ A, B, C અને D. ખરેખર અહીંયાથી શું કરેલું હોય છે? તો અહીંયાથી છે એ બેટરીનું જોડાણ કરેલું હોય છે અને હું અહીંયા ટૂંકમાં લખું છું ખાલી બેટરી. અહીંયાથી બેટરીનું એક જોડાણ કરેલું હોય છે અને અહીંયાથી પ્રવાહ છે ધારી લો કે I જેટલો અંદર દાખલ થાય છે, સ્થાયી પ્રવાહ કેટલો? I જેટલો, અને આ માર્ગે વહી રહ્યો છે, બરાબર. અને આ રીતે પ્રવાહનું બને, આ રીતે સર્કિટ પૂરી થાય. ખબર પડી? રેડી? આ સમતલ કઈ રીતે વિચારવાનું છે તમારે? સમતલ આ રીતે છે, આ રીતે. આ જે તાર છે એનું સમતલ કઈ રીતે છે? આ રીતે છે, રેડી. એટલે આ જે બાજુ છે મારી ડાબી બાજુ એ AB છે, પાછળ BC, આ CD અને તમારી તરફનો જે ભાગ છે એ DA છે. સમજ પડે ને? હું તમને આ ટેક્સ્ટ બુકમાં સમજાવું. અહીંયા N છેડો છે, આ તરફ મારી તરફ, આ બાજુ S છેડો છે, વચ્ચે સમાન ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળો આ રીતે છે. તો આ AB બાજુ, આ BC, આ CD અને આ DA, આ રીતે ગૂંચળું રાખેલું છે. ક્લિયર છે? વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું આ રીતે મૂકેલું છે. તો આની અંદર શું કરવાનું છે? તો આની અંદર તમે જુઓ કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે એટલે B ની દિશા જો હું દર્શાવું તો B ની દિશા કંઈક આ રીતે છે, બરાબર છે. હવે તમે ચારે ચાર તાર જુઓ. ચારે ચાર તારની તમારી પાસે લંબાઈ હોય અને એની અંદરનો પ્રવાહ હોય તો એના ઉપર લાગતું બળ શોધી શકાય. આપણે બળ શોધેલું છે કયા સૂત્રથી? F = IL B sin θ. આ મૂલ્ય છે બળનું અને દિશા આપણે IL × B ની દિશામાં લઈએ છીએ. તો તમે ધ્યાન આપો. ધારી લો કે આ જે બાજુ છે AB બાજુ અને CD એકબીજાને સમાંતર છે, તો એની જે પહોળાઈ છે અહીંયા આપણે લંબચોરસ લીધી છે, ગૂંચળું જે છે લંબચોરસ લીધું છે, તો એની પહોળાઈને આપણે કહીએ આ B છે તો આ પણ B લંબાઈનું હોય અને આની લંબાઈને આપણે કહી દઈએ A, બરાબર છે. આની લંબાઈ કેટલી કહી દઈએ? A.
આ બીસી બાજુની લંબાઈને આપણે એ કહીએ તારની લંબાઈને, તો એડી બાજુની લંબાઈ પણ એ જ થવાની. ઓકે, તો હવે તમે જુઓ એડી બાજુ ઉપર લાગતું બળ કેટલું, આ સૂત્ર મુજબ વિચારો. એડી બાજુ ઉપર લાગતું બળ, તો બી સદિશ ક્યાં છે? આમ છે. અને પ્રવાહ એનાથી વિરુદ્ધ દિશામાં, એટલે આઈડીએલ આઈએલ આ બાજુ અને બી આ તરફ, તો થીટા થઈ ગયો 180 અને થીટા 180, તો બળ શૂન્ય. એટલે અહીંયા લખીએ, થિયરી તમારે જાતે લખવાની છો, થિયરી તમારે ટેક્સ્ટ બુકમાં લખવાની, ટેક્સ્ટ બુકમાંથી લખવાની, બરાબર છે. આપણે એડી બાજુ ઉપર વિચારો તો એડી બાજુ ઉપર બળ શૂન્ય થઈ ગયું. અને એવી જ રીતે બીસી બાજુ માટે વિચારો, બીસી બાજુ માટે પ્રવાહ ક્યાં છે? તો કે જમણી તરફ. ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? જમણી તરફ. તો બંને એક જ દિશામાં, તો થીટા 0 sin 0 0, તો બળ શૂન્ય. એટલે એડી તથા બીસી બાજુઓ પર લાગતું બળ કેવું છે? શૂન્ય છે. કેમ શૂન્ય છે? એનું કારણ મેં તમને આપી દીધું. કારણ કે એક માટે થીટા છે 180 છે નીચે માટે, અને ઉપર માટે થીટા 0 છે, તો sin 0 અને sin 180 0 થાય, એટલે બળ શૂન્ય થઈ ગયું. આટલી વસ્તુ ક્લિયર છે. હવે બાજુ વિચારો AB, તો AB બાજુ માટે જુઓ, IL આ બાજુ, B પેલી બાજુ, તો IL થી B તરફ આંગળા ઘુમાવો, IL થી B તરફ, તો બળ ક્યાં આવ્યું? અંદર તરફ. એટલે હું આને જો દર્શાવું તો બળ છે એ અંદર તરફ. એટલે અંદર તરફ એટલે આ રીતે હતું આપણું, આ બાજુ આ રીતે હતી, એટલે ખરેખર ક્યાં આવે? નીચે તરફ. એટલે હું આનું આ જે બળ છે નીચે તરફ દર્શાવું, જેથી તમને સમજ આવે. ધારો લો કે AB બાજુ છે, એના ઉપર લાગતું બળ આપણે F1 કહીએ. આ વસ્તુ સમજાય છે? આ જે ચુંબકીય ક્ષેત્ર આ રીતે હતું કે આ એડી બાજુમાં પ્રવાહ આ બાજુ અને બી પેલી તરફ, તો એના ઉપર લાગતું બળ શૂન્ય. આ બાજુ ઉપર, આ બાજુ પાછળની બાજુ વિચારો તો બી પણ એ બાજુ, IL પણ એ બાજુ, તો એના ઉપર પણ બળ શૂન્ય. હવે આ બાજુ જે બાકી રહી છે આ AB બાજુ, એના ઉપર વિચારો, પ્રવાહ IL આ બાજુ અને બી પેલી તરફ, તો બળ ક્યાં લાગે? નીચે તરફ. એટલે આ બાજુ ઉપર નીચે, અને આ બાજુની અંદર પ્રવાહ ક્યાં છે? બહાર તરફ. એટલે આ બાજુ છે, તો પ્રવાહની દિશામાં આંગળીઓ, બી ક્યાં છે? પેલી તરફ. પ્રવાહથી બી તરફ ઘુમાવો તો અંગૂઠો ઉપર તરફ. એટલે આ બાજુ ઉપર નીચે, આ બાજુ ઉપર તરફ બળ લાગે, તો આના ઉપર નીચે, અને આના ઉપર જો બળ દર્શાવીએ તો એ બળ ક્યાં લાગે? ઉપર તરફ. એને આપણે કહીએ F2. હવે બળ કેટલા લાગે છે એ વિચારીએ. તો આપણે લખીએ કે AB બાજુ ઉપર લાગતું બળ અથવા AB તાર પર લાગતું બળ, તો તમે જુઓ કે IL ક્યાં હતો? પેલી તરફ. B ક્યાં છે? આમ. IL અંદર તરફ છે, આમ ગૂંચળું હોય તો અંદર તરફ, અને B પેલી તરફ, તો બંને વચ્ચેનો ખૂણો 90, એટલે ILB થવાનું. સમજ પડી? આપણે એને F1 કીધું છે, નીચે તરફ છે, આકૃતિમાં દર્શાવ્યું છે. તો આવે IL એટલે એ જે તાર છે એની લંબાઈ, અહીંયા આપણે લંબાઈને B કીધી છે, જોઈ લેજો. તો અહીંયા આવશે B × B. સમજ પડી? I તો એઝ ઇટ ઇઝ એની અંદર વહેતો પ્રવાહ I છે. આ લંબાઈ એટલે તારની લંબાઈ કેટલી છે AB તારની? તો કે B જેટલી. તો L ની જગ્યાએ B લખો અને ચુંબકીય ક્ષેત્રનો B, અને sin 91, તો અહીંયા હું લખી દઉં છું θ = 90. જો કન્સેપ્ટ એ જ છે, ખાલી આપણે એનો ઉપયોગ અહીંયા કર્યો છે, બરાબર. એવી જ રીતે તમે CD તાર પર વિચારો, તો CD તાર પર લાગતું બળ, એને આપણે કીધું F2, તો એ પણ કેટલું થાય જુઓ. એની અંદર વહેતો પ્રવાહ I છે, એની લંબાઈ B છે, ચુંબકીય ક્ષેત્ર કેપિટલ B છે, તો IBB. સમજ પડે? અહીંયા પણ θ = 90 ડિગ્રી. ઓકે, તો એક બાજુ ઉપર બળ નીચે તરફ, બીજી બાજુ ઉપર બળ ઉપર તરફ, તો બધા જ બળોનું પરિણામી બળ કેટલું? 0. કારણ કે આગળની બાજુ ને પાછળની બાજુ એના ઉપર તો બળ શૂન્ય જ છે. હવે આ જે સાઈડની બાજુઓ છે, એકના ઉપર બળ નીચે લાગે, બીજા ઉપર લાગે, બંનેના મૂલ્યો સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ, તો પરિણામી બળ કેવું થાય? શૂન્ય થાય. એટલે અહીંયા લખી દઉં કે આથી પ્રવાહ લૂપ, એટલે કે આ જે ગૂંચળું છે પર પરિણામી બળ કેવું થઈ ગયું? શૂન્ય થાય છે. બળ શૂન્ય થાય છે, પણ ટોર્ક શૂન્ય થાય છે? તો કે ના. કેમ? તો કે આ બંનેના કારણે તો કોઈ ટોર્ક લાગવાનું જ નથી, એડી અને બીસી તારના કારણે, કારણ કે એના કારણે લાગતું બળ જ શૂન્ય છે. હવે બાકીના જે બે બળ વધ્યા છે, એમાં એક બળ ક્યાં છે? નીચે. બીજું બળ ક્યાં છે? ઉપર. એટલે ગૂંચળાને ભ્રમણ કઈ રીતે આપશે? આ રીતે. આ ગૂંચળો આ રીતે રોટેટ થવાનું, ખબર પડે? આ બાજુ ઉપર બળ નીચે, આ બાજુ બળ ઉપર, તો ઉપરનું બળ ઉપર લઈ જાય, આ બાજુનું બળ નીચે લઈ જાય, એટલે રોટેટ આ રીતે થવાનું, ગૂંચળું આ રીતે રોટેટ થવાનું. સમજાય છે? તો એ જો રોટેશન આપણે અહીંયા દર્શાવીએ તો આને આપણે એની અક્ષ કહી દઈએ. શું કહી દઈએ? ગૂંચળાની અક્ષ કહી દઈએ. અને જો આપણે ગૂંચળાની અક્ષ કહેતા હોઈએ તો આ રોટેશન કેમ થવાનું છે? તો આ ઉપર જશે. એટલે એ રીતે તમે વિચારો, આ ગૂંચળું આમ હતું તો આમ જવાનું, આમ, બરાબર. તો અહીંયા તમે રોટેશન છે આ રીતે તમે દર્શાવી શકો.
ક્લિયર છે? ઓકે, ચાલો. તો આ થઈ ગયું ગુચલા પર લાગતા બળની વાત. તો હવે લખીએ કે હવે આ જે F1 અને F2 છે એ બંને બળો, એક જ મિનિટ, આપણે એ જે ગુચળું છે એનું રોટેશન કઈ રીતે થાય છે એ આપણે અહીંયા દર્શાવ્યું છે. તો એનું આપણે કોણીય વેગ કહી દઈએ ઓમેગા. તો F1 અને F2 સમાન મૂલ્યના અને એક રેખસ્થ ન હોવાથી, કેમ કે એક રેખામાં નથી, જુઓ એક બળ છે ઉપર તરફ છે, બીજું બળ નીચે તરફ છે, બંને વચ્ચેનું કઈક અંતર છે. કેટલું અંતર છે? એ જેટલું છે. સમજ પડી ને? તો એક રેખસ્થ ન હોવાથી ગુચળા પર શું લાગે? ટોર્ક લાગે. આ બધા જાણો છો. રેડી ને? બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના, એક રેખસ્થ ન હોવાથી ગુચળા પર ટોર્ક લાગે. ને ટોર્કનું મૂલ્ય જો લઈએ તો ટોર્ક ટાઉ બરાબર શું લખાય? તો કે 2 માંથી એક બળનું મૂલ્ય, 2 માંથી એક બળનું મૂલ્ય અને બંને બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર. ખ્યાલ આવે ને આ વસ્તુ? તો 2 માંથી એક બળનું મૂલ્ય અને બંને બળની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર. તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ 2 માંથી એક બળનું મૂલ્ય તો સરખું જ છે. કેટલું? I કેપિટલ B સ્મોલ b અને બંને બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર. તો 2 બળ છે, એક બળ નીચે બીજું બળ ઉપર, તો એની વચ્ચેનું અંતર કેટલું? તો કે આ જે લંબાઈ છે એટલું જ, અથવા પહોળાઈ કયો એ જેટલું. તો અહીંયા લખી શકાય a. તો તમે આ ટોર્કને વ્યવસ્થિત રીતે જો દર્શાવો તો અહીંયા લખાય I, આ a અને b ભેગા કરી દઈએ અને અહીંયા કેપિટલ B. a ઇન્ટુ b એટલે શું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. સમજ પડી ને આમાં? 2 માંથી એક બળનું મૂલ્ય અને બંને બળની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર. તો આપણું જે આ જે ગુચળું છે એમાં એક બળ નીચે બીજું બળ ઉપર, તો બંને વચ્ચેનું અંતર કેટલું થયું? આ એ જેટલું, કેમ કે આપણે પહોળાઈ છે એ જેટલી લીધી છે. તો આ એ બી શું થઈ ગયું? તો a ગુણ્યા b એટલે કે ગુચળાનું ક્ષેત્રફળ. તો આ ટોર્ક બની ગયું IAB. બરાબર છે? આ સૂત્ર ક્યારે આપણને મળે? જ્યારે આ ગુચળાનું સમતલ છે ચુંબકીય ક્ષેત્રમાં હોય. આપણે ગુચળાનું સમતલ આ રીતે લીધું, ચુંબકીય એટલે સમતલ આ છે, એમાં જ તે ચુંબકીય ક્ષેત્ર છે. ખ્યાલ આવે છે? તો એવા સંજોગોમાં છે આ સૂત્ર તમને મળે. એની અંદર આ a સદિશ કઈ રીતે દર્શાવવાનો? આ a સદિશ જે દર્શાવવાનો છે કઈ રીતે દર્શાવવાનો? તો તમે ગુચળાની અંદર જુઓ, પ્રવાહ કઈ દિશામાં વહે છે? તો કે આમ છે, તો પ્રવાહ આમ વહે છે. આમ વહે છે ને પ્રવાહ. તો એ દિશામાં તમે આંગળાઓ ઘુમાવો એટલે a સદિશ ક્યાં મળે તમને? નીચે તરફ મળે. એટલે અહીંયાથી જો તમારે દર્શાવવાનું થાય તો a સદિશ ક્યાં હોય? નીચે તરફ હોય. અને b સદિશ ક્યાં છે? તો કે આ રીતે છે. એ બંને પરસ્પર લંબ જોવાના. ખ્યાલ આવે છે? બંને પરસ્પર લંબ હશે તો જ આ સૂત્ર વેલિડ ગણાશે. ક્લિયર છે? બરાબર. હવે અહીંયા તમે જુઓ તો a સદિશ અને b સદિશ વચ્ચેનો કંઈક ખૂણો હતો, કેટલો છે? 90. એટલા માટે ટોર્કનું સૂત્ર કંઈક આવું આવ્યું. ધારી લો કે બંને વચ્ચે કંઈક ખૂણો હોય તો ખ્યાલ આવો ને? આ a સદિશ ક્યાં છે? તો આ રીતે છે. ફરીથી તમને બુકની અંદર સમજાવું. આવી રીતે પ્રવાહની અંદર કઈ રીતે વહી રહ્યો છે? તો કે આમ વહી રહ્યો છે. તો એ દિશામાં તમારા આંગળાઓ ઘુમાવો. આ રીતે આંગળાઓ ઘુમાવો. a સદિશ નીચે તરફ આવ્યો તો a સદિશ નીચે અને b આ રીતે, તો બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી. એવા સંજોગોમાં તમારું આ ટોર્કનું સૂત્ર સાચું પડે, જ્યારે a અને b વચ્ચેનો ખૂણો કેવો છે? 90 ડિગ્રી. પણ a અને b વચ્ચેનો ખૂણો થીટા હોય તો એ આપણે લખીએ, પણ એના પહેલા તમે આટલું લખી લો. ચાલો, ઓકે, ચાલો ડન. હવે તમને ટેક્સ્ટ બુકની અંદર એ આકૃતિ પણ આપી છે. તમારે જો દોરવી હોય તો તમે દોરી શકો, એની જરૂર નથી. પણ અહીંયા લખી દઈએ કે જો સદિશ a એટલે જે આ ગુચળું છે એનો ક્ષેત્રફળ સદિશ અને આપણું જે ચુંબકીય ક્ષેત્ર છે b સદિશ, ખ્યાલ ન આવે તો લખી દેજો, ગુચળાનો ક્ષેત્રફળ સદિશ અને આ જે ચુંબકીય ક્ષેત્ર છે એમના વચ્ચેનો ખૂણો થીટા હોય તો એવા સંજોગોમાં ટોર્કનું સૂત્ર કંઈક આવું બને, IAB sin થીટા. જોઈ લો વ્યવસ્થિત રીતે. આની અંદર તમે આ કિસ્સાની વાત કરો તો a અને b વચ્ચેનો ખૂણો 90, sin 91, તો IAB આવી જાય છે. જ્યાં I ગુચળામાં વહેતો પ્રવાહ, a એટલે ગુચળાનું ક્ષેત્રફળ, b એટલે સમાન ચુંબકીય ક્ષેત્ર. તો આ સૂત્ર આપણા માટે ખૂબ અગત્યનું બને.
ક્લિયર છે? બરાબર. એની અંદર I ઇન્ટુ A શું છે? અહીં M બરાબર IA ગુચલાની શું કહેવાય એને? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. મેં અહીંયા મૂલ્ય લખ્યું છે M ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ A. એને શું કહેવાય? ગુચલાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ગુચલામાંથી વહેતો પ્રવાહ અને એના દ્વારા જે ક્ષેત્રફળ ઘેરાય છે એ બંનેનો ગુણાકાર એટલે ગુચલાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. અને એની જો આપણે કિંમત આ સૂત્રની અંદર મૂકીએ તો એ આપણને કંઈક આ રીતે મળે. બરાબર. આની અંદર તમે કિંમત મૂકો IA તો તમારું સૂત્ર બને ટોર્ક ઇઝ ઇક્વલ ટુ M. IA એટલે M અને કહેવાય B ઇન્ટુ સાઇન થીટા. ઘણી વખત મેં કીધું એમ ની જગ્યાએ મ્યુ પણ વપરાય છે. મ્યુ B સાઇન થીટા એટલે મ્યુ આવે તો પાછું ભૂલી ન જતા એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જ છે મ્યુ એટલે. બરાબર છે. તો તમે જુઓ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ સદિશ રાશિ છે. B ચુંબકીય ક્ષેત્ર પણ સદિશ રાશિ છે. બંને વચ્ચેનો ખૂણો થીટા છે સાઇન થીટા. તો એનો મતલબ સદિશ સ્વરૂપમાં લખો તો આવું લખાય M ક્રોસ B. ટોર્કની દિશા ક્યાં હોય? M ક્રોસ B ની દિશામાં. તો સૌથી પહેલા આપણે M ની દિશા મેળવીએ. M ની દિશા શું છે? તો M ની દિશા અહીંયા હું જો આને સદિશ સ્વરૂપમાં લખું તો M ની દિશા A ની દિશામાં હોય. એ કઈ દિશામાં? આ દિશામાં. તો M પણ એ જ દિશામાં હોય. તમારે પ્રવાહની દિશામાં આંગળી ઘુમાવવાની છે. અંગૂઠો જે દિશા દર્શાવે એ ક્ષેત્રફળ સદિશની દિશા અને ક્ષેત્રફળ સદિશની દિશામાં જ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા. આટલું યાદ રાખો. બરાબર. તો હવે તમને ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા મળી ગઈ છે. ક્યાં છે? નીચે તરફ. એટલે હવે વિચારો કે આ જે ગૂંચળું છે એના માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નીચે તરફ છે અને B પહેલી તરફ છે. તો M ક્રોસ B એટલે M થી B તરફ આંગળા ઘુમાવો. M નીચે છે અને B તરફ આંગળા ઘુમાવો. ટોર્ક ક્યાં આવ્યું? બહાર. એટલે આ જે સમતલ છે એને બહાર રૂપે. ખબર પડી? તો ટોર્ક છે એ અક્ષ ઉપર આવે અહીંયા. તમે ટેક્સ્ટબુક ની અંદર વ્યવસ્થિત રીતે આકૃતિ જોજો એટલે તમને સમજ પડી જશે. ક્યાંથી ક્યાં ટોર્કની દિશા મળે? M ક્રોસ B. M ક્યાં છે? નીચે. B ક્યાં છે? આ તરફ. તો M થી B તરફ આંગળા ઘુમાવો એટલે અંગૂઠો બહાર તરફ. તો એ અક્ષ પર છે તમને ટોર્ક મળી જાય. ક્લિયર છે આ વસ્તુ? બરાબર. તો આ સૂત્ર આપણા માટે ખૂબ અગત્યનું છે. તમે જોઈ શકો કે આપણે વિદ્યુત ક્ષેત્રમાં જે રીતે વિદ્યુત ડાયપોલ ઉપર લાગતું ટોર્ક લેતા હતા એના જેવું જ છે. ટોર્ક છે ટોર્ક છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર હતું, અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે. અહીંયા છે એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હતી. આને આપણે કીધી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ફરક કંઈ નથી. તો આ સૂત્ર જો આ યાદ હશે તો આ યાદ રહી જશે. આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તો આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર. બસ આટલો જ ફરક. બરાબર. તો આ બાબત તમે સમજી શકો. જો ગૂંચળાની અંદર n આટા હોય તો જો ગૂંચળાની અંદર n આટા હોય તો આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે M એ શું બને? તો કે n ટાઈમ IA. કેમ કે એક આંટો હોય તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આટલી છે. એક આંટાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આટલી. તો કેપિટલ N આંટાની કેટલી? તો n ટાઈમ IA. અને એના ઉપરથી લખી શકાય આથી ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર મુજબ વિચારો તો NIAB sin થીટા. કારણ કે એક આંટા ઉપર લાગતું ટોર્ક આટલું તો n આંટા ઉપર લાગતું ટોર્ક n ટાઈમ થઈ જવાનું. બરાબર. તો આને લખી શકાય ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ફરીથી NIA શું છે? તો કે M છે. તો કે M ક્રોસ B. આ M B sin થીટા તો M ક્રોસ B ફરીથી એ જ વસ્તુ છે. ક્લિયર છે? ઓકે. ટોર્કની દિશા M સદિશ અને B સદિશથી બનતા સમતલને લંબ રૂપે હોય એ પણ તમે લખી શકો. બીજું કે આ જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એનો એકમ શું? સ્મોલ m સદિશનો એકમ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ શું થાય? તો તમે જુઓ આનો એકમ થાય એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર કે નહીં? આનો એમ્પિયર અને આનો મીટર સ્ક્વેર. આટાનો તો કોઈ એકમ હોતો જ નથી. તો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. અને તમે જો એનું પારિમાણિક સૂત્ર લખો ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો તો શું થશે? તો M0 L2 T0 A1 આવું થાય ને? કે આવું ન થાય? વ્યવસ્થિત રીતે જોઈ લો. દળ તો છે નહીં તો M0 લંબાઈ છે એની 2 ઘાત L2 T0 A1 પ્રવાહ માટે એમ્પિયર છે. ક્લિયર છે આ વસ્તુ? ઓકે. ચાલો હવે લઈએ કે જો થીટા બરાબર 0 હોય. થીટા બરાબર 0 હોય એનો મતલબ
કે m અને b વચ્ચેનો ખૂણો છે એ 0 ડિગ્રી હોય, ટૂંકમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ હોય, તો તમે આ સૂત્ર મુજબ વિચારો mb sin 0 0 તો ટોર્ક બરાબર 0, અને આને કહેવાય છે ચુંબકીય ડાયપોલનું સ્થાયી સંતુલન. કેમ સ્થાયી સંતુલન? કારણ કે આપણે જે રીતે વાત કરી એ રીતે એના ઉપર બળ તો શૂન્ય થાય જ છે, પણ જ્યારે m અને b એક જ દિશામાં હોય એટલે કે θ 0 હોય ત્યારે એના ઉપર લાગતું પરિણામી ટોર્ક છે અથવા કુલ ટોર્ક છે એ પણ શૂન્ય. ટોર્ક શૂન્ય એટલે ચુંબકીય ડાયપોલનું સ્થાયી સંતુલન એ રેખીય ગતિ પણ નથી કરતી અને એ ચાક ગતિ પણ કરતી નથી. અહીંયા આપણે જોયું હતું બળ એક ઉપર લાગતું એક નીચે લાગતું એટલે એનું રોટેશન થતું હતું, ચાક ગતિ થતી હતી, પણ જ્યારે ટોર્ક જ શૂન્ય હોય ત્યારે છે એ રેખીય ગતિ અને ચાક ગતિ થવાની નથી, એટલે કે ચુંબકીય ડાયપોલનું સ્થાયી સંતુલન મળે. એવી જ રીતે જો વાત કરીએ, જો θ બરાબર 180 હોય, આનો મતલબ શું? તો કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો સદિશ અને ચુંબકીય ક્ષેત્રનો સદિશ એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, એટલે કે θ 180 હોય તો પણ ટોર્ક કેવું થાય? શૂન્ય થાય, કારણ કે sin 180 0 અને ટોર્ક શૂન્ય થાય તો આને કહેવામાં આવે છે ચુંબકીય ડાયપોલનું અસ્થાયી સંતુલન. આ તમને ખ્યાલ રહેવો જોઈએ. ક્લિયર છે? એક છે ચુંબકીય ડાયપોલનું સ્થાયી સંતુલન, બીજું છે ચુંબકીય ડાયપોલનું અસ્થાયી સંતુલન. અને જો θ બરાબર 90 ડિગ્રી હોય તો ટોર્ક બરાબર mb જે મહત્તમ છે. કેમ કે sin 91 તો ટોર્ક બરાબર m into b. ક્લિયર થાય છે આ બાબત? તો આ દરેક બાબતો છે વ્યવસ્થિત રીતે તમારે યાદ રાખવાની છે. અહીંયા તમને એમ થતું હશે કે આ ચુંબકીય ડાયપોલ ક્યાંથી આવી? તો આની અંદર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણને કઈ રીતે મળે છે? તો કે એની અંદરથી પ્રવાહ વહે છે, પ્રવાહની દિશામાં આંગળીઓ ઘુમાવો એટલે તમને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે ક્યારે? જ્યારે ડાયપોલ હોય. એનો મતલબ કે આ જે ગૂંચળું છે એ પોતે ડાયપોલ તરીકે વર્તે છે. સમજ પડી? ગૂંચળું પોતે ડાયપોલ તરીકે વર્તે છે. આવી જ રીતે તમે કોઈ ગજ્યો ચુંબક લ્યો, એનો n છેડો અને s છેડો હોય તો એ પણ એક પ્રકારની ડાયપોલ જ છે. એક n છેડો એક ધ્રુવ અને s છેડો બીજો ધ્રુવ. ખબર પડી ને? તો બે પોલ થઈ ગયા. તો એ છે ચુંબકીય ડાયપોલ અને એની ડાયપોલ મોમેન્ટ પણ આ સૂત્રથી જ આપી શકાય. ક્લિયર થાય છે આ બાબત? બરાબર. તો આ જે થિયરી છે એ વ્યવસ્થિત રીતે તમે ટેક્સ્ટબુકમાંથી એકવાર વાંચી લેજો, તમારું સાહિત્ય એની અંદરથી પણ જોઈ લેજો, પણ મેઇન કન્સેપ્ટ જે છે એ મેં તમને સમજાવી દીધો છે. આ સૂત્ર આપણા માટે ખૂબ અગત્યનું છે. બરાબર છે? આ એક આંટા માટે છે, n આંટા હોય તો n વડે ગુણવું પડે, તમારે જ્યારે મૂલ્ય લ્યો ત્યારે યાદ રાખવું પડે. ક્લિયર? તો આને હવે નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ જઈએ. ચાલો આગળ વધીએ અને વાત કરીએ ડાયપોલની સ્થિતિ ઉર્જાની. જેવી રીતે આપણે વિદ્યુત ડાયપોલ માટે સ્થિતિ ઉર્જાની વાત કરેલી, સૂત્ર કંઈક આવું હતું, જો તમને યાદ હોય તો -p સદિશ ડોટ e સદિશ, p અને e સદિશનો ડોટ ગુણાકાર વિદ્યુત ડાયપોલ માટે. બરાબર. એવી જ રીતે ચુંબકીય ડાયપોલ માટે એ ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઉર્જા કઈ રીતે આપી શકાય? તો આપણે ટોર્કનું સૂત્ર ભણ્યા, હું અહીંયા ટૂંકમાં લખીશ. આ જ બાબત આપણે ચેપ્ટર નંબર 5 માં પણ જોવાના છીએ. બરાબર છે? ટોર્કનું આપણે સૂત્ર તારવું mb sin θ. બરાબર છે? મેં અહીંયા મૂલ્ય લખેલું છે કારણ કે આપણને અહીંયા મૂલ્યની જરૂર છે અને સદિશ સ્વરૂપમાં m ક્રોસ b હતું. હવે આપણને ખબર છે કે જેવી રીતે આપણે સૂત્ર લખતા હતા બળ માટેનું F = du/dx, યાદ આવે છે? હું અહીંયા માઇનસ નિશાની ધ્યાનમાં લેતો નથી, મેં માત્ર મૂલ્ય લખ્યું છે F = du/dx. આવું કઈ યાદ આવે છે? બરાબર. એવી જ રીતે જો ટોર્ક માટે લખીએ તો ટોર્ક = du/dθ લખાય, કારણ કે અહીંયા બળ છે તો અહીંયા ટોર્ક છે, અહીંયા રેખીય સ્થાનાંતર છે તો અહીંયા કોણીય સ્થાનાંતર છે. સિમ્પલ. આના ઉપરથી તમે du ને કરતા બનાવો તો ટોર્ક × dθ થાય. આનું તમે સંકલન કરી દો તો સંકલન du એટલે શું મળશે તમને? u મળે. બરાબર છે? ઇન્ટિગ્રેશન ટોર્ક × dθ. સમજ પડી? આનું ઇન્ટિગ્રેશન કરો તો કુલ તમને સ્થિતિ ઉર્જા મળે. આ du એટલે સૂક્ષ્મ સ્થિતિ ઉર્જા અથવા સ્થિતિ ઉર્જાનો સૂક્ષ્મ ફેરફાર, તો આ કુલ સ્થિતિ ઉર્જા મળી. એવી રીતે અહીંયા ઇન્ટિગ્રેશન τ dθ. હવે આની કિંમત મૂકી દો ટાઉની તો આવી ગયું mb sin θ dθ. જુઓ ચુંબકીય ક્ષેત્ર અચળ છે ધારી લઈએ આપણે. પછી ડાયપોલ મોમેન્ટ કેવી રાશિ છે? અચળ છે, કેમ કે I × A છે એ પણ અચળ. તો અહીં આપણે ધારી લઈએ કે θ1 થી θ2 જેટલું એ ડાયપોલને ભ્રમણ કરાવવામાં આવે છે. તો u = mb અચળ
અને sin θ નું સંકલન થાય માઇનસ cos θ, આ θ1 થી θ2. તો અહીંયા તમે લિમિટ મૂકો તો શું આવે, u ઇઝ ઇક્વલ ટુ mb, અને અહીંયા તમે લિમિટ મૂકો તો અહીંયા આવશે માઇનસ cos θ2 માઇનસ માઇનસ પ્લસ cos θ1. તમે અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકો એટલે તમને સમજ પડી જાય, બરાબર છે. માઇનસ cos θ2 થીટાની જગ્યાએ, પછી નિયમના માઇનસ ને આ માઇનસ પ્લસ cos θ1. તો આ આપણું સૂત્ર બની ગયું, u ઇઝ ઇક્વલ ટુ mb કૌંસમાં cos θ1 માઇનસ cos θ2, બરાબર છે. જ્યાં θ1 અને θ2 એ બે અલગ અલગ ખૂણાઓ છે, ડાયપોલ મોમેન્ટ એ ચુંબકીય ક્ષેત્ર સાથે બનાવેલા, બરાબર છે. આપણે અહીંયા લખી દઈએ કે જ્યાં θ1 અને θ2 એ બે ક્ષણે એટલે કે બે જુદા જુદા સમયે m સદિશ અને કોની વચ્ચેના ખૂણા છે, b સદિશ વચ્ચેના ખૂણા છે, એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે, બરાબર ને. તો એ તમને બંને બાબતો ક્લિયર થઈ ગઈ. હાલો હવે આની અંદર આપણે θ1 બરાબર 90 લઈએ. અહીં θ1 બરાબર 90 ડિગ્રી લેતા θ1 બરાબર 90 ડિગ્રી લ્યો તો u ઇઝ ઇક્વલ ટુ માઇનસ mb, અહીંયા વધે cos 90 માઇનસ, અને અહીંયા લઈએ θ2 બરાબર θ લઈ લઈએ. ચાલો તો mb cos 90 માઇનસ cos θ, તો cos 90 0 અને આ માઇનસ આગળ આવી ગયો તો માઇનસ mb cos θ, અને એના ઉપરથી તમે લખી શકો માઇનસ m ડોટ b, કારણ કે આ પણ સદિશ તો બંને વચ્ચેનો ખૂણો cos θ હોય તો બંનેનો કેવો ગુણાકાર હોય, ડોટ ગુણાકાર હોય. જુઓ સેમ છે, જેવું આપણે વિદ્યુત ડાયપોલ માટે કરતા હતા એવું ચુંબકીય ડાયપોલ માટે. અહીંયા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર સિમિલર જ છે, બધું ખ્યાલ આવે છે. તો આ તમારી સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે, આને પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. પણ યાદ રાખજો કે અહીંયા ડોટ ગુણાકાર છે, ટોર્કની અંદર ક્રોસ ગુણાકાર હતો, રાશિઓ બંને m અને b જ છે, બરાબર, પણ ત્યાં ક્રોસ ગુણાકાર, અહીંયા ડોટ ગુણાકાર. ક્લિયર છે. ચાલો તમને એવું કીધું હોય, આ એક બાબત નવી છે, નોટ ડાઉન આપણે કરી લઈએ કે જો ડાયપોલને ચુંબકીય ક્ષેત્રમાં એટલે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં θ1 થી θ2 ખૂણે ભ્રમણ આપવામાં આવે એટલે કે ફેરવવામાં આવે અથવા ઘુમાવવામાં આવે તો થતું કાર્ય અથવા કરવું પડતું કાર્ય આપણે લખી શકીએ. ડાયપોલ છે એ ચુંબકીય ક્ષેત્રમાં કઈ રીતે ગોઠવવાનો પ્રયત્ન કરે, સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે જેથી કરીને એના ઉપર ટોર્ક શૂન્ય લાગે, એ રીતે ગોઠવવાનો પ્રયત્ન કરે. તો m અને b એક જ દિશામાં હોય તો mb sin 0, ટોર્ક કેટલું થાય mb sin θ મુજબ mb sin 0, તો ટોર્ક 0. એટલે આ રીતે ગોઠવાય. તમે ધારો લો કે θ1 થી θ2 બે ખૂણા માટે પરિભ્રમણ આપો છો, કોઈ એક θ1 ખૂણે હતી ત્યાંથી θ2 ખૂણે એનો ભ્રમણ આપો છો, તો કાર્ય કેટલું, તો કે કાર્ય એટલે એની સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું. સિમ્પલ છે. અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા, આ જે સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે એ કાર્ય આપણને, આ સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે એ આપણને કાર્ય તરીકે મળે. તો અહીંયા તમે લખી શકો કે W ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થિતિ ઉર્જા એટલે તો કે માઇનસ m ડોટ b મુજબ માઇનસ mb, અંતિમ ખૂણો છે cos θ2, આ નિયમના માઇનસ, અને હવે પ્રારંભિક સ્થિતિ ઉર્જા એટલે માઇનસ mb cos θ1. સમજ પડી ને. અંતિમ સ્થિતિ ઉર્જા એટલે આ સૂત્ર મુજબ વિચારો તો માઇનસ mb cos θ એટલે અંતિમ ખૂણો, અંતિમ સ્થિતિ ઉર્જા, અને પ્રારંભમાં પ્રારંભિક ખૂણો લેવો પડે. તો આને તમે સાદુરૂપ આપો તો કંઈક આવું બની જાય, mb અચળ એટલે કે કોમન, આ માઇનસ માઇનસ પ્લસ તો cos θ1 પોઝિટિવ બને, અને અહીંયા માઇનસ cos θ2. આ એ જ વસ્તુ અહીંયા હતી, જુઓ ખ્યાલ આવે છે ને, એ જ વસ્તુ અહીંયા. તો આ પણ તમારા માટે અગત્યનું એક સૂત્ર બને. અને ત્રીજી એક બાબત નોંધ કરી લઈએ કે જો θ બરાબર 0 ડિગ્રી હોય, એનો મતલબ કે m અને b વચ્ચેનો ખૂણો કેટલો છે 0 ડિગ્રી, બંને એક જ દિશામાં છે, તો એવા સંજોગોમાં સ્થિતિ ઉર્જા કેટલી થાય તો કે માઇનસ mb. ખબર પડી ને કેમ? કારણ કે આ સૂત્ર મુજબ વિચારો તો માઇનસ mb તો છે જ,
અને cos 0 1, તો સિમ્પલ, તો આને કહેવાય ડાયપોલનું સ્થાયી સંતુલન અને લઘુત્તમ સ્થિતિ ઊર્જા છે આ, બરાબર. એવી જ રીતે જો થીટા ઇઝ ઇક્વલ ટુ 180 હોય એટલે કે m અને b પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો શું આવે? તો -mb cos 180 -1, આ -1 પ્લસ, તો એ થઈ જાય પ્લસ mb, એટલે કે એ છે ડાયપોલનું અસ્થાયી સંતુલન અને એ છે મહત્તમ સ્થિતિ ઊર્જા. આ લઘુત્તમ સ્થિતિ ઊર્જા છે જુઓ, અને આ મહત્તમ છે. આ -mb આ પ્લસ, તો આ લઘુત્તમ આ મહત્તમ. આ છે ડાયપોલનું સ્થાયી સંતુલન, આ છે અસ્થાયી સંતુલન. કયા ખૂણે મળે એ ખાસ યાદ રાખવાનું છે. ક્લિયર છે? ચાલો આટલું લખી લો, પછી આપણે એક સ્ટેપ અંદર આગળ જઈએ. ઓકે, ચાલો. કારણ કે એનો દાખલામાં ઉપયોગ આવવાનો છે. એ કન્સેપ્ટ આપણે ભણીશું ચેપ્ટર નંબર 5 ની અંદર ડિટેલમાં, પણ દાખલાની અંદર એ કન્સેપ્ટ આવવાનો છે, તો હું તમને અહીંયા જાણ કરી દઉં. અહીંયા આપણે આ કાર્યનું સૂત્ર લીધું છે, એની અંદર એ કાર્યનું સૂત્ર અહીંયા લખી દઉં છું. mb cos θ1 cos θ2. એમની જગ્યાએ શું લખી શકો? NIA લખી શકો. એમની જગ્યાએ NIA, આ b, આ થઈ ગયું cos θ1 cos θ2. કે ન લખી શકાય? બરાબર છે, લખી શકાય. અને જો n ની કિંમત 1 હોય, જો n બરાબર 1 હોય તો આ w નું સૂત્ર કંઈક આવું બને, IAB cos θ1 cos θ2. બરાબર છે. એમની જગ્યાએ શું લખેલું છે? ખાલી વ્યાખ્યા પ્રમાણે NIA, આ ઓલરેડી જાણીએ છીએ, એટલે હું લખી દીધી કિંમત. n ની કિંમત 1 હોય તો IAB cos θ1 cos θ2. w ઇઝ ઇક્વલ ટુ i ને બહાર રાખો, ab ને અંદર આપો, તો આ થઈ ગયું cos θ1 ab cos θ2. આ પ્રારંભિક ખૂણો, આ અંતિમ ખૂણો. હવે અહીં ab cos θ ને લખાય phi b, આને લખાય ચુંબકીય ફ્લક્સ. શું લખાય? ચુંબકીય ફ્લક્સ. જેવી રીતે આપણે વિદ્યુત ફ્લક્સ લેતા હતા, યાદ આવે છે? phi ઇઝ ઇક્વલ ટુ E ડોટ A અથવા EA cos θ. જ્યાં E અને A વચ્ચેનો ખૂણો છે એ થીટા છે. ખ્યાલ આવ્યો? તો આવું આપણે વિદ્યુત ફ્લક્સ લેતા હતા, અને આપણે phi E કહીએ, ઇલેક્ટ્રિક ફ્લક્સ. એવી જ રીતે વિદ્યુત ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ લઈએ, મેગ્નેટિક ફ્લક્સ, તો એ થાય AB cos θ. સમજાય છે આ બાબત? બરાબર છે. આ E ડોટ A જેવી રીતે લેતા હતા, EA cos θ, એવી જ રીતે અહીંયા B ડોટ A આવે, તો BA cos θ લખાય, તો એ જ વસ્તુ છે BA cos θ. તમે ક્રમ આમ તેમ કરી શકો. સમજ આવે છે? તો આ થયું તમારું ચુંબકીય ફ્લક્સ. તો આની કિંમત અહીંયા મૂકીએ તો w ઇઝ ઇક્વલ ટુ I એઝ ઇટ ઇઝ. બરાબર. આને લખાય phi1, કેમ કે θ1 છે તો phi1, માઇનસ આને લખાય phi2. તો અહીંયા આપણે આવું લખી શકીએ કે w ઇઝ ઇક્વલ ટુ -i, માઇનસ કોમન કાઢું તો phi2 phi1, અને એને એવું લખી શકાય -i ઇન્ટુ ડેલ્ટા phi. ડેલ્ટા phi શું છે? તો કે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર. ચુંબકીય ફ્લક્સનો ફેરફાર. તમને જો વિદ્યુત ક્ષેત્ર વિશે તમામ માહિતી કમ્પ્લીટ છે તમારી પાસે, તો તમને આની અંદર કોઈ તકલીફ પડવાની નથી. આ જે છે ડેલ્ટા phi એ શું છે? ચુંબકીય ફ્લક્સનો ફેરફાર. અહીંયા સુધી બધાના ક્લિયર છે? બરાબર. આ સૂત્ર સુધી. હવે આપણે E ડોટ A જેવી રીતે વિદ્યુત ક્ષેત્રમાં લેતા હતા, E ડોટ A એટલે કે EA cos θ વિદ્યુત ફ્લક્સ, એવી જ રીતે B ડોટ A અહીંયા જો તમારે લખવો તો તમે લખી શકો phi ઇઝ ઇક્વલ ટુ B ડોટ A, BA cos θ. એને કહેવાય ચુંબકીય ફ્લક્સ. આપણે ભણીશું આના વિશે ચેપ્ટર નંબર 5 માં. તેનો અહીંયા ઉપયોગ કરીને તમને મેં કાર્ય કઈ રીતે શોધી શકાય, જો ફ્લક્સનો ફેરફાર આપેલો હોય અને તમને પ્રવાહ આપ્યો હોય તો કાર્ય કઈ રીતે શોધાય એ પણ કીધું. આ પણ આપણા માટે અગત્યનું છે. બરાબર. તો આને નોટ ડાઉન કરી લો, પછી આપણે દાખલાઓ લઈને આગળ વધીએ. ત્યાર પછી દાખલો જોઈએ તો દાખલો છે ઉદાહરણનો 4.11 નંબરનો. રકમ ઘણી લાંબી છે, આપણે રકમ જોઈએ પહેલા કે પાસે વીંટાળેલા 100 આંટાવાળું
10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગૂંચળું 3.2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તો આ ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? સવાલ નંબર 1. બીજો સવાલ છે ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે ચુંબકીય ડાયપોલ ચાક માત્રા કેટલી હશે? એ બે સવાલના જવાબ આપણે આપવાના છે. ત્યાર પછી કીધું છે કે ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલ છે કે જેથી તે તેના વ્યાસ સાથે એક રેખાસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. એટલે આપણે અહીંયા આ ગૂંચળાને અક્ષ કહીએ તો ગૂંચળું છે એ એની અક્ષ ઉપર સમક્ષિતિજ રીતે ભ્રમણ કરી શકે છે. અહીંયા તમને કીધું છે કે સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે, એટલે તમે ગૂંચળાને આ રીતે ગણો તો ગૂંચળું આ રીતે ભ્રમણ કરે છે. બરાબર છે. 2 ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે રહેલું છે કે જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય, એટલે ગૂંચળાની અક્ષ જે દિશામાં છે એ જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગૂંચળું છે પછી 90 ડિગ્રીનું ભ્રમણ કરે છે. ટૂંકમાં પહેલા અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 0 હતો અને ત્યાંથી એ ખૂણો કેટલો થઈ જાય છે? 90 ડિગ્રીનો. તો બે સવાલ બીજા પૂછ્યા છે કે ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓમાં તેના પર લાગતા ટોર્કના મૂલ્ય કેટલા હશે, અને બીજું કે જ્યારે ગૂંચળું 90 ડિગ્રી પાસે પહોંચે ત્યારે એને પ્રાપ્ત કરેલી કોણીય ઝડપ કેટલી હશે? ગૂંચળાની ઝડપની ચાક માત્રા I જેને આપણે કહીએ છીએ આપી દીધી છે 0.1 કિલોગ્રામ × મીટર સ્ક્વેર. તો સૌપ્રથમ પહેલા બે સવાલના જવાબ આપીએ. ઘણા ઈઝી છે. એ જોઈએ કે ગૂંચળું આપેલું છે, એની અંદર 100 આંટા છે, એની ત્રિજ્યા આપી દીધી છે અને પ્રવાહ આપ્યો છે. તો એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? હવે આ સૂત્ર આપણે ઓલરેડી ભણી ગયા છીએ. તમને જો યાદ હોય તો વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર હતું μ0 Ni/2r. બરાબર. એની અંદર μ0 ની કિંમત મૂકો, n એટલે આટા 100 આટા છે મૂકી દો, I તમને 3.2 આપ્યો મૂકો, 2 અને r એટલે શું? તો કે ગૂંચળાની ત્રિજ્યા આપી 10 સેન્ટીમીટર, મીટરમાં ફેરવો, કિંમત મૂકો એટલે જવાબ મળે 2 × 10⁻³ ટેસ્લા. અને ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં હોય એ પણ શોધવાનું કીધેલું, મતલબ કઈ રીતે શોધાય એ શીખવેલું કે ભાઈ જે દિશામાં પ્રવાહ વહે છે એ દિશામાં તમે આંગળાઓ ઘુમાવો એટલે અંગૂઠો તમને કોની દિશા આપે? ચુંબકીય ક્ષેત્રની દિશા આપે. એટલે એ અક્ષ ઉપર જ હોય આપણને ખબર છે, તો મેં લખ્યું છે કે એની દિશા અક્ષ ઉપર હોય. હવે પ્રવાહ કઈ રીતે વહે છે ગૂંચળાની અંદર એના પર આધાર રાખે. ગૂંચળું આ રીતે છે તો જો પ્રવાહ આ રીતે વહેતો હશે આમ, તો ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ, અને જો પ્રવાહ આ રીતે વહેતો હશે તો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. એટલે અહીંયા આપણને સ્પેસિફિક આપ્યું નથી પ્રવાહ કઈ દિશામાં, તો આપણે કીધું અક્ષ ઉપર, ચુંબકીય ક્ષેત્રની દિશા અક્ષ ઉપર હોય. બીજું કીધું છે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હશે, જેને આપણે m કહીએ છીએ, તો Ni થાય સૂત્ર મુજબ, કારણ કે અહીંયા n1 નથી 100 હશે. તો એ એટલે શું? તો કે એ ગૂંચળાના આડછેદનું ક્ષેત્રફળ. હવે ત્રિજ્યાને આપણે કેપિટલ R કહીએ તો આડછેદનું ક્ષેત્રફળ πr² થાય, કારણ કે વર્તુળ છે એક પ્રકારનું. તો Ni as it is એની જગ્યાએ πr², n ની કિંમત 100, I ની કિંમત 3.2, પાઈ મૂકો, r ની કિંમત મૂકો 10 સેન્ટીમીટર, મીટરમાં કન્વર્ટ કરીને તો તમને જવાબ મળે 10 એમ્પિયર × મીટર સ્ક્વેર. આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા પણ ક્યાં હોય? તો કે ગૂંચળાને અક્ષ ઉપર જોવાની. ખ્યાલ આવે ને? ગૂંચળાને અક્ષ ઉપર, કારણ કે એની અંદર પણ તમે પ્રવાહની દિશામાં આંગળીઓ ઘુમાવો એટલે જે અંગૂઠો જે દિશા આપવાનો એ કોની દિશા આપવાનો? ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા. તો એ પણ મેં અહીંયા લખ્યું છે કે દિશા તમે જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી શોધી શકો. આ બંને બાબતો ક્લિયર છે, જે ઈઝી હતી. બરાબર. હવે તમને કીધું છે કે ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખ્યું છે કે જેથી તે તેના વ્યાસ સાથે એક રેખાસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. અહીંયા રકમમાં વ્યવસ્થિત સમજજો. વ્યાસ સાથે એક રેખાસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. એટલે ગૂંચળું છે અહીંયા આ રીતે, તો આના વ્યાસ સાથે આ જે રેખા હોય આનો વ્યાસ કહેવાય ને એનો, તો વ્યાસ પર એની અક્ષ છે એવું સમજી લો, અને એને અનુલક્ષીને પરિભ્રમણ કરી રહ્યું છે. તો શરૂઆતમાં 2 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર છે એ અક્ષની દિશામાં છે, ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં છે, અને ચુંબકીય ક્ષેત્ર પહેલા આ રીતે છે. પછી ગૂંચળું ભ્રમણ એ રીતે કરે છે કે જેથી કરીને એનું કોણાવર્તન 90 ડિગ્રી થાય. એટલે શરૂઆતમાં થીટા કેટલો છે 0, અને પછી અંતમાં ખૂણો કેટલો થઈ જાય છે 90 ડિગ્રી. સમજ પડી ને? શરૂઆતમાં ગૂંચળાની અક્ષ એ ક્ષેત્રની દિશામાં છે, એટલે ગૂંચળાની અક્ષ ક્ષેત્રની દિશામાં હોય તો ગૂંચળાની અક્ષ ઉપર જ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોવાની, અને એ જ દિશામાં B પણ છે. તો M અને B વચ્ચેનો ખૂણો શરૂઆતમાં 0, અને પછી કીધું છે કે પછી એ ગૂંચળું 90 ડિગ્રીનું કોણાવર્તન અનુભવે. 90 ડિગ્રીનું કોણાવર્તન અનુભવે એટલે અક્ષ પણ ફરે, તો અક્ષનું પણ 90 ડિગ્રીનું કોણાવર્તન થાય, એટલે કે M સદિશનું 90 ડિગ્રી જેટલું કોણાવર્તન થાય, અને M સદિશનું 90 ડિગ્રી જેટલું કોણાવર્તન થાય તો M અને B વચ્ચેનો ખૂણો 90 થાય. એટલે પ્રારંભમાં 0, પછી
90। તો તમને કીધું છે કે પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં તેના પર લાગતા ટોર્કના મૂલ્યો, તો ટોર્ક ઇનિશિયલ કેટલું mb sin 0, કારણ કે શરૂઆતમાં θ 0, તો sin 0 0, તો ટોર્ક 0, અને અંતમાં mb sin θ એટલે 90, sin 91, m ની કિંમત 10, b ની કિંમત તમને 2 ટેસ્લા આપી મૂકો એટલે 20 ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ લખી શકો। ખ્યાલ આવે છે? ઓકે, તો આ વસ્તુ તમારા માટે ક્લિયર છે। હવે આગળ વધીએ। ત્યાર પછી તમને કીધું છે કે જ્યારે ગુચળું 90 ડિગ્રી પાસે પહોંચે, એટલે કે 90 ડિગ્રીનું કોણાવર્તન અનુભવે ત્યારે એની કોણીય ઝડપ, જેને આપણે ઓમેગા કહીએ છીએ, એ શોધવાનું છે। તો એના માટે ન્યૂટન ગતિનો બીજો નિયમ વાપરીએ, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા। કેમ? કારણ કે અહીંયા જડત્વની ચાક માત્રા આપણી પાસે ઓલરેડી છે, તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા લખાય, ધોરણ 11 ની અંદર ભણી ગયા છો। આઈ એઝ ઇટ ઇઝ, આલ્ફા એટલે કોણીય પ્રવેગ, કોણીય પ્રવેગ એટલે કોણીય વેગના ફેરફારનો સમય દર ડી ઓમેગા બાય ડીટી। હવે આની અંદર આપણે એક ચેન્જ કરીએ, ડી થીટા વડે ઉપર ગુણીએ, ડી થીટા વડે નીચે ભાગાકાર કરીએ। જુઓ, ડી ઓમેગા બાય ડીટી છે, આઈ પણ છે, તો ડી થીટા વડે ગુણ્યું અને ડી થીટા વડે ભાગ્યું। હવે આ ડી થીટા બાય ડીટી એટલે કોણીય સ્થાનાંતરનું એકવાર વિકલન સમયની સાપેક્ષે, તો કોણીય વેગ એટલે આઈ તો એઝ ઇટ ઇઝ છે જ, ડી થીટા બાય ડીટી એટલે ઓમેગા, અને ડી ઓમેગા બાય ડીટી એઝ ઇટ ઇઝ, સોરી, ડી ઓમેગા બાય ડી થીટા એઝ ઇટ ઇઝ। સમજ પડી ને? આની અંદર શું કર્યું છે? ડી થીટા વડે ગુણ્યું, ડી થીટા વડે ભાગ્યું। આ જે છે ડી થીટા બાય ડીટી એ શું છે? કોણીય વેગ છે, બરાબર? બાકીનું તમને આવડે છે। અને ટોર્કને આપણે mb sin થીટા પણ લખીએ, તો હવે આપણી પાસે બે ઇક્વેશન છે, એમાંથી ઓમેગા વાળા પદ એક બાજુ રાખો, થીટા વાળા બીજી બાજુ, તો i ઓમેગા ડી ઓમેગા, અને આ થીટા પહેલી તરફ, તો mb sin થીટા ડી થીટા। હવે બંને બાજુ સંકલન કરીએ, તો જડત્વની ચાક માત્ર અચળ બહાર કાઢી લીધું, ઓમેગા ડી ઓમેગાનું સંકલન કરીએ, અહીંયા mb અચળ, એમનું મૂલ્ય છે 2.2 ટેસ્લાનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, તો એને પણ બહાર કાઢી લીધું, sin થીટા ડી થીટાનું સંકલન। જ્યારે થીટા 0 હોય ત્યારે કોણીય વેગ 0, કારણ કે શરૂઆતમાં ગુચળું સ્થિર છે। હવે થીટાને કેટલું ભ્રમણ આપવાનું છે, સોરી, ગુચળાને કેટલું ભ્રમણ આપવાનું છે? 90 ડિગ્રીનું, ત્યારે 90 ડિગ્રી એટલે π/2 નું ભ્રમણ, ત્યારે અંતિમ કોણીય વેગ આપણે ઓમેગા, જે આપણે જોઈએ છે, બરાબર? તો અહીંયા આઈ એઝ ઇટ ઇઝ, આને તમે સંકલન કરશો એટલે ઘાતમાં 1 નો વધારો, વધેલી ઘાત છેદમાં ઓમેગા સ્ક્વેર બાય 2 થાય। અપર લિમિટ લોઅર લિમિટ મૂકી દો એટલે ઓમેગા સ્ક્વેર બાય 2 જવાબ આવશે। અહીંયા mb એઝ ઇટ ઇઝ, sin થીટા નું શું થાય? માઇનસ કોસ થીટા, એક સ્ટેપ મેં નથી લખ્યું, માઇનસ કોસ થીટા। હવે અપર લિમિટ એટલે માઇનસ કોસ પાઈ બાય 2, નિયમના માઇનસ ને માઇનસ કોસના, તો એ માઇનસ માઇનસ પ્લસ અને કોસ 0 તમે કરશો એટલે મળી જશે। આનું થાય માઇનસ કોસ થીટા, અપર લિમિટ મૂકો, લોઅર લિમિટ મૂકો એટલે આ જવાબ આવે। mb તો અચળ જ છે, તો અહીંયા કોસ પાઈ બાય 2 0 થાય, કોસ 0 1, તો આ તો 0 છે એટલે 0 પ્લસ 1 તો 1, તો આ થઈ ગયું mb, બરાબર? આ mb એટલે જવાબ આવી જાય। અહીંથી ઓમેગાને કરતા બનાવો તો 2 અહીંયા જાય, 2mb, i છેદમાં જાય તો 2mb upon i, અને ઓમેગા સ્ક્વેર છે, ઓમેગા કરો એટલે વર્ગમૂળ લાગી જાય, તો 2 એઝ ઇટ ઇઝ, m ની કિંમત 10 છે, b તમને આપ્યું છે રકમની અંદર 2 ટેસ્લા, અને i તમને આપ્યું છે 0.1, બરાબર છે? બધી જ કિંમતો મૂકો એટલે જવાબ મળે 20 રેડિયન પ્રતિ સેકન્ડ। તો આ પાઠ તમારા માટે ઘણો અગત્યનો થયો, આ તો તમને આવડે, ઈઝી છે, પણ આ તમારા માટે ખૂબ અગત્યનું થાય। તો તમને આ દાખલો છે, પરીક્ષાની અંદર પૂછી શકાય, આ પણ એક અગત્યનો દાખલો છે। ખ્યાલ આવે છે? અહીંયા તમે ખાસ સમજો કે ગુચળાને શિરોલંબ સમતલમાં કેવી રીતે રાખેલું છે। શિરોલંબ સમતલ એટલે આ સમક્ષિતિજ સમતલ કહેવાય, આ શિરોલંબ સમતલ કહેવાય ઊભું। એમાં એવી રીતે રાખેલું છે કે તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે। એટલે ખરેખર જો જોવા જઈએ ને તો આ પેલા તો ગુચળાનું શું થયું? સમતલ થયું, શિરોલંબ સમતલ। એમાં એવી રીતે રાખ્યું છે કે તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર, આને કહેવાય સમક્ષિતિજ અક્ષ, આ રીતે આને અક્ષ છે, એના પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે, ટૂંકમાં આ રીતે ફરી શકે, આમ। ખ્યાલ આવે છે? તો શરૂઆતમાં ચુંબકીય ક્ષેત્ર અક્ષની દિશામાં છે, અને પછી એ ભ્રમણ એ રીતે કરે છે કે જેથી કરીને આ અક્ષ છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે, તો એ કિસ્સામાં આપણે ટોર્ક શોધવાના થાય। એટલે આકૃતિ આ પ્રમાણે થશે, બરાબર? એ તમે સમજી શકો। ચાલો હવે આને કોપી કરી લો, પછી આપણે આગળ જઈએ। ચાલો ત્યાર પછી આગળ વધીએ તો ઉદાહરણનો 4.12 નંબરનો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે। એની અંદર તમને 3 બાબતો પૂછેલી છે। એમાં એક બાબત જે તમને મારે કહેવાની છે એ કહી દઉં કે જ્યારે પણ ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ પણ ગૂંચળું હોય, બરાબર? ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે કોઈ પણ ગૂંચળું મૂકેલું હોય ત્યારે ગૂંચળાનો આકાર કોઈ પણ હોય, એ ચોરસ હોય, લંબચોરસ હોય,
ગોળાકાર હોય અથવા બીજો કોઈ અનિયમિત આકાર હોય, એ દરેક આકાર માટે ટોર્કનું સૂત્ર સમાનપણે લાગુ પડે. આ જે સૂત્ર છે ટોર્ક બરાબર NIAB sin θ, એ સૂત્ર બધા જ પ્રકારના બધા જ આકારના ગૂંચળા માટે સમાનપણે લાગુ પડે. ચોરસ હોય, લંબચોરસ હોય, કમ્પ્લીટલી ગોળ હોય એટલે કે વર્તુળાકાર હોય અથવા અનિયમિત આકારનું હોય, ટોર્કનું સૂત્ર આ જ હોય. નંબર 2 કે જ્યારે પણ કોઈ પણ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે ત્યારે ગૂંચળું એવો આકાર ધારણ કરે કે જેથી કરીને ફ્લક્સ મહત્તમ થાય. શું કીધું? એ ગૂંચળાને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ગૂંચળું એવો આકાર ધારણ કરે કે જેથી કરીને ચુંબકીય ફ્લક્સ φb મહત્તમ થાય. કેવું થાય? મેક્સિમમ થાય. જો ચુંબકીય ક્ષેત્ર તો નિયમિત જ હોવાનું, ફ્લક્સ મહત્તમ થવા માટે શું મહત્તમ થવું જોઈએ? એરિયા. સમજ પડે ને? BA cos 0 સોરી cos θ, BA cos θ. તો ચુંબકીય ફ્લક્સ જો મહત્તમ કરવું છે તો ચુંબકીય ક્ષેત્ર તો અચળ છે, તો આ જે ક્ષેત્રફળ છે મહત્તમ થવું જોઈએ. અને ક્ષેત્રફળ મહત્તમ કોનું હોય? તો કે વર્તુળનું, πr². એટલે કદાચ તમે ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ પણ અનિયમિત આકારનું ગૂંચળું મૂકશો તો એ ગૂંચળાનો આકાર કેવો થઈ જશે? જો એ તાર નરમ હોય અને સોફ્ટ હોય તો એ તારનો આકાર કેવો થઈ જશે? તો કે ગોળાકાર. કેમ? કારણ કે ગોળાકાર જ્યારે હોય છે આકાર ત્યારે એનું ક્ષેત્રફળ મહત્તમ હોય છે. તો આ દરેક બાબતો છે એ આની અંદર તમારે ધ્યાનમાં લેવાની છે ઉદાહરણ નંબર 4.12 ની અંદર. ક્લિયર છે? બરાબર? તો એ દાખલો તમે જાતે કરી લેશો અને જો એની અંદર કોઈ તકલીફ જણાય તો મને તમારે પૂછી લેવાનું છે. ઓકે, ત્યાર પછી દાખલો જોઈએ સ્વાધ્યાયનો 4.9 નંબરનો દાખલો. ઈઝી છે છતાં પણ મેં અહીંયા લીધો છે તમને સમજાવવા માટે કે ભાઈ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસ ગૂંચળાને 20 આંટા છે અને તેમાંથી 12 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. બરાબર? આ ગૂંચળું શિરોલંબ લટકાવેલું છે અને ગૂંચળાના સમતલનો જે લંબ છે એ 0.80 ટેસ્લા મૂલ્યના સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો ગૂંચળું કેટલા મૂલ્યનું ટોર્ક અનુભવતું હશે? હવે મેં તમને કીધું કોઈ પણ ગૂંચળું હોય એના માટે ટોર્કનું સૂત્ર આ જ છે. કોઈ પણ આકાર હોય. તમને જો આ યાદ નથી રહેતું તો સિમ્પલ આવું યાદ રાખો, ટોર્ક બિના કુછ નહીં. ટોર્ક બિના કુછ નહીં. બિના એટલે BINA છે, BINA બધું જ આવી ગયું ઇન્ટુ sin θ. ટોર્ક બિના કુછ નહીં. યાદ રહી જાય ને? અને એને જ આપણે અલગ લખ્યું છે અહીંયા NIAB. ટોર્ક બિના કુછ નહીં એવું યાદ રાખો. હવે તમને કીધું છે કે એ જે ગૂંચળું છે ચોરસ છે, તો ચોરસ આકારનું ગૂંચળું જેની બાજુની લંબાઈ તમને આપી દીધી છે જે કેટલી છે? 10 સેન્ટીમીટરની છે. બરાબર છે? આ પણ 10 સેન્ટીમીટર, આ પણ 10 સેન્ટીમીટર અને આને લટકાવેલું છે શિરોલંબ સમતલમાં. તો આ રીતે લટકાવેલું છે. હવે આનો ક્ષેત્રફળ સદિશ કઈ રીતે હોય? તો કે ક્યાં તો અંદર તરફ હોય ક્યાં તો બહાર તરફ હોય. પ્રવાહ કઈ રીતે પસાર થાય છે એ આપણે જોવું પડે. અહીંયા ખાલી પસાર થાય છે એવું કીધું છે, કઈ દિશામાં કીધું નથી. પણ જે પણ ક્ષેત્રફળ સદિશ હશે એ આ ગૂંચળાનું જે આ સમતલ છે એને લંબ રૂપે જ હશે. સમજ પડી? અને બીજું કીધું છે કે આ જે સમતલનો લંબ છે, સમતલનો લંબ એટલે ક્ષેત્રફળ સદિશ, એ 0.80 મૂલ્યના 0.80 ટેસ્લા મૂલ્યના સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે. એટલે આ જે ક્ષેત્રફળ સદિશ છે એ તો કંઈક આ રીતે જ હશે. અને ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે છે? તો ચુંબકીય ક્ષેત્ર આમ સીધું નથી તો 90 ડિગ્રીનું થઈ જાય. કંઈક આ રીતે છે, ત્રાસુ. અને એટલે A સદિશ અને B સદિશ વચ્ચેનો એટલે કે આ ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્રના સદિશ વચ્ચેનો ખૂણો કેટલો બને છે? 30 ડિગ્રીનો. એટલે આપણી પાસે θ છે 30 ડિગ્રી, તો sin 30 લખવું પડે. એ આવી ગયું. B એટલે 0.80 ટેસ્લા, એ પણ આપી દીધું છે. A એટલે શું? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર. એને મીટરમાં કન્વર્ટ કરો. 10 ગુણ્યા 10⁻² મીટર. એનો વર્ગ કરવો પડે, L². આ L છે એનો વર્ગ એટલે A થઈ જાય. I કેટલો છે? તો કે 12 એમ્પિયર. અને N કેટલો છે? તો કે 20 આંટા છે. સમજ પડી ને? એટલે ખાસ સમજવાનું કે આનું જે ક્ષેત્રફળ સદિશ છે એ આ સમતલના લંબ રૂપે છે અને ચુંબકીય ક્ષેત્ર કંઈક આ રીતે ત્રાસુ નીકળે છે જેથી કરીને B સદિશ એટલે કે ચુંબકીય ક્ષેત્રનો સદિશ અને આ ક્ષેત્રફળ સદિશ એમના વચ્ચેનો ખૂણો થાય 30 ડિગ્રી. અહીંયા θ કોની વચ્ચેનો ખૂણો છે? A સદિશ અને B સદિશ વચ્ચેનો ખૂણો છે. બરાબર છે? તો સાદુરૂપ આપો એટલે તમને 0.96 જૂલ આન્સર મળી જાય. ક્લિયર? પછી તમારે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.3 એ પણ જાતે કરવાનો છે. એની અંદર પણ કંઈક એવો જ ઉલ્લેખ છે કે ભાઈ કોઈ પણ આકારનું ગૂંચળું છે તો ટોર્ક છે એના માટેનું સૂત્ર આ કોમન છે કોઈ પણ આકારના ગૂંચળા માટે. એટલે એ પણ તમને આવડી જાય. વધારાના સ્વાધ્યાયની અંદર 4.24 અને 4.25 નંબરના દાખલા એ પણ તમારે જાતે કરવાના છે જેથી તમારું અન્ડરસ્ટેન્ડિંગ વધે. મેં તમને ટોર્કની દિશા કઈ રીતે શોધી શકાય એ કીધું છે. M × B, M ની દિશામાં આંગળીઓ અને B તરફ ઘુમાવો, અંગૂઠો ટોર્કની દિશા આપે.
અને તમારે એમ સદિશ એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા લેવી છે તો તમારે શું કરવાનું, પ્રવાહની દિશામાં આંગળીઓ ઘુમાવો. લૂપ આપી છે કોઈ પણ આકારની, એમાં પ્રવાહ જે દિશામાં વહે છે એ દિશામાં આંગળીઓ ઘુમાવો એટલે અંગૂઠો છે એ તમારું એમ સદિશ એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સદિશની દિશા આપે. તો આ દરેક બાબતો જો તમે વ્યવસ્થિત શીખ્યા તો તમને આ દાખલો તમને કમ્પ્લીટ આવડી જશે. આ પણ તમે જાતે કરશો જેથી કરીને તમારું અન્ડરસ્ટેન્ડિંગ છે એ વધારે આવે. ઓકે, ચાલો આગળ એક દાખલો જોઈએ. એક્સ્ટ્રા દાખલો છે 0.02 મીટર બાજુની લંબાઈ ધરાવતી એક સમબાજુ ત્રિકોણ આકારની એક કોઇલ છે. તમે જુઓ, સમબાજુ ત્રિકોણ આકારની કોઇલ, સમબાજુ ત્રિકોણ હોય એટલે દરેક ખૂણા 60 ના, એની દરેક બાજુની લંબાઈ 0.02 મીટર છે એવી એક કોઇલ છે. એ ઉર્ધ્વ સમતલમાં એવી રીતે લટકાવેલ છે કે જેથી 5 × 10⁻² ટેસ્લાનું સમાન ચુંબકીય ક્ષેત્ર તેના સમતલમાં રહે. આ પેલી કોઇલનું સમતલ છે તો એ સમતલમાં સમાન ચુંબકીય ક્ષેત્ર હોય, આ સમતલને સમાંતર જ, તો એ સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલું મૂલ્ય આપણી પાસે છે. જ્યારે આ કોઇલની અંદરથી 0.1 એમ્પિયરનો પ્રવાહ વહેતો હોય ત્યારે એના ઉપર લાગતું ટોર્ક શોધો. અને કોઇલને કોઈ એક શિરોબિંદુથી લટકાવેલ છે તો કોઇલના 3 શિરોબિંદુ હોય એમાંથી આ એક શિરોબિંદુ ઉપરથી એને કોઈ દોરી વડે કેવી રીતે લટકાવેલ છે માની લો કે, અને અંદર વહેતો પ્રવાહ ધારી લો કે આ રીતે છે. બરાબર છે? તો મેં તમને કીધું એમ કે ટોર્કનું સૂત્ર તો કોઈ પણ આકાર માટે સાચું છે. અહીંયા ત્રિકોણ આકાર કોઇલ છે તો એના માટે પણ ટોર્કનું સૂત્ર તો આ જ છે. તો એની અંદર n આપણને આપી દીધો છે. n શું છે તો કે એક જ કોઇલ છે તો n ની કિંમત કેટલી થાય, 1 થાય. તો n ની વાર્તા પૂરી થઈ. પછી I તો આપણને આપી દીધું છે 0.1 એમ્પિયર. સમાન ચુંબકીય ક્ષેત્ર પણ તમને આપી દીધું છે 5 × 10⁻² ટેસ્લા. હવે જુઓ, આ થીટા કોની વચ્ચેનો ખૂણો તો કે a સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો. તો a સદિશ હોય કઈ રીતે, તો આની અંદર પ્રવાહ આ રીતે વહે છે આમ, તો આંગળા એ રીતે ઘુમાવો એટલે a સદિશ અંદર તરફ, b સદિશ આમ. a સદિશ અંદર ગયો અને b સદિશ પેલી તરફ, તો બંને વચ્ચેનો ખૂણો 90. તો આ થીટા પણ તમારી પાસે છે 90 ડિગ્રી. તો હવે તમારે આ ક્ષેત્રફળ સદિશ શોધવો પડે, અને ક્ષેત્રફળ સદિશ એટલે એનું મૂલ્ય તમે લો તો હાફ પાયો ગુણ્યા વેધ ત્રિકોણ હોય તો હાફ પાયો એટલે આ તો કે 0.2, તો હાફ પાયો એટલે 0.2 મીટર આવી ગયું. વેધ એટલે તો કે આ જે ઊભી ડેશ લાઈન દર્શાવી છે વેધ છે. હવે એની કિંમત ડાયરેક્ટ નથી પણ આપણને કીધું છે કે આ જે કોઇલ છે સમબાજુ ત્રિકોણ આકારની છે તો આ 60 ડિગ્રીનો ખૂણો, આ 60 ડિગ્રી છે. આ જાણીએ છીએ, આપણને સામેની બાજુ જોઈએ છે 60 ડિગ્રીની સામેની બાજુ, sin 60 લગાવાય તો sin 60 એટલે સામેની બાજુ એટલે આપણો વેધ જે ડેશ લાઈન છે, તો sin 60 બરાબર સામેની બાજુ એટલે વેધ છેદમાં કર્ણ એટલે 0.02. વેધને કરતા બનાવો તો 0.02 × sin 60 એ ગુણાકાર કરશો એટલે વેધની કિંમત તમને આ મળી જશે. વેધને કરતા બનાવીને આ બંનેનો ગુણાકાર કરી દો તો આ જવાબ આવશે. સમજ પડી ને? ક્ષેત્રફળ કઈ રીતે મેળવવાનું છે. ઓકે, તો ક્ષેત્રફળ તમને મળી ગયું. હવે ક્ષેત્રફળની કિંમત પણ તમારી પાસે છે. હવે દરેક બાબતો છે મૂકી દો કિંમત આની અંદર એટલે તમારો અંતિમ જવાબ મળે 8.66 × 10⁻7 ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ. પણ આ ક્ષેત્રફળ કઈ રીતે શોધાય એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. દાખલો ઈઝી છે. ઓકે, ચાલો હવે કોપી કરી લો અને આની અંદર કોઈ પણ જગ્યાએ આ જે હોમવર્કમાં આપેલા દાખલાઓ છે એમાં કોઈ પણ જગ્યાએ અટવાવશો તો આજના જ દિવસમાં તમારે મને એ પૂછીને ક્લિયર કરવાનું છે. ઓકે, ચાલો હવે લખી લો.